હેલો એવરીવન, તો ફરી એક વખત પંડ્યાઝ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે આપણે બનાવીએ નાના બાળકોથી લઈને સૌ કોઈને પસંદ એવા ચીઝી પનીર પીઝા બર્ગર। તો ચીઝી પનીર પીઝા બર્ગર બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ પનીર છે તે લઈ લીધું છે અને તેને એકદમ ઝીણા ઝીણા પીસમાં આપણે કટ કરી લેશું। અહીં મેં બધા જ પનીરના નાના નાના કટકાઓ છે તે કટ કરી લીધા છે। હવે તેને એક બાઉલમાં એડ કરી દઉં છું અને ત્યાર પછી અહીંયા મેં 2 ક્યુબ ચીઝ લીધેલા છે અને તેને આપણે એકદમ ઝીણું એવું છીણી લેવાનું છે અને ત્યાર પછી તેને પણ આપણે જેની અંદર પનીર લીધેલું હતું તે પનીરની અંદર ચીઝ છે તે એડ કરી દેશું। હવે આની અંદર આપણે 1 મોટી ચમચી તંદૂરી માયો, 1 મોટી ચમચી રેગ્યુલર માયોનીઝ અને 1 ચમચી અહીંયા આપણે પીઝા સોસ છે તે કરી દેવાનો છે અને ત્યાર પછી 2 મોટી ચમચી હું આમાં શેઝવાન ચટણી છે તે એડ કરી દઉં છું અને જે રીતે તમને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પસંદ છે તે રીતે તમારે એડ કરી દેવાનું છે। વધારે સ્પાઇસી જોતું હોય તો તે રીતે તમારે વધારે ચીલી ફ્લેક્સ છે તે એડ કરી દેવાના છે અને થોડું એવું આપણે સ્વાદ અનુસાર મીઠું છે તે એડ કરી દેવાનું છે અને છેલ્લે અહીં આપણે 2 મોટી ચમચી ટોમેટો કેચઅપ છે તે કરી દેવાનું છે અને બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાનું છે અને સાથે સાથે મેં અહીંયા અડધી ચમચી ચાટ મસાલો પણ એડ કરેલો છે। બધી જ વસ્તુઓને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું। હવે આપણે જે બર્ગરની અંદર પાવ આવે છે તે આપણે બર્ગર બન લઈ લેવાના છે અને તેની ઉપર આપણે જે આ મિશ્રણ બનાવેલું છે તે એડ કરી દેવાનું છે। તો અહીં બર્ગર બનના બંને સાઈડની ઉપર હું આપણું જે આ મિશ્રણ તૈયાર હતું તે એડ કરી દઉં છું। હવે આપણે આની ઉપર ચીઝ એડ કરી દેશું। તમારી પાસે મોઝરેલા ચીઝ હોય તો મોઝરેલા ચીઝ, સ્પ્રેડ ચીઝ હોય તો સ્પ્રેડ ચીઝ, કોઈ પણ ચીઝ છે તો તમે એડ કરી શકો છો। હવે આપણે આને ઓવનની અંદર પણ ગરમ કરી શકીએ છીએ અથવા તો પેનની અંદર પણ। મેં અહીંયા નોનસ્ટિક પેનની અંદર બધા જ બર્ગર બંને રાખી દીધા છે અને ત્યાર પછી તેને ફક્ત 5 મિનિટની અંદર જ રેડી કરી લીધા હતા। તો ચાલો તમે જોઈ શકો છો તેમ મેં અહીંયા એક પેનની અંદર બટર લઈ લઉં છું અને એકદમ લો ફ્લેમ ઉપર આપણા બન છે તેને રાખી દેશું। તો આ રીતે બટર વધારે લગાવીશું તો આપણું નીચેનું જે લેયર છે તે ક્રિસ્પી પણ નહીં બની જાય અને વ્યવસ્થિત રીતે આપણા પાવ છે તે સોફ્ટ રહેશે અને આપણા ચીઝી પનીર બર્ગર બન છે તે બનીને રેડી થઈ જશે। તો ઉપરથી હવે હું એક ઢાંકણ ઢાંકી દઈશ અને ફક્ત 3 થી 4 મિનિટ માટે જ રહેવા દઈશ અને આપણા પીઝા બર્ગર છે તે બનીને રેડી થઈ જશે। આ રીતે બધા જ બર્ગરને હું બનાવી લઉં છું અને સર્વિંગ પ્લેટની અંદર નીકાળી લઉં છું। ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ટેસ્ટી એવી આપણી રેસીપી છે તે ઇઝીલી બની જતી હોય છે, જે નાના બાળકોને ટિફિનમાં પણ પસંદ આવે છે ને ડિનર અથવા બ્રેકફાસ્ટમાં પણ તમે બનાવી શકો છો। તો ફક્ત 4 થી 5 જ મિનિટમાં આપણા ચીઝી પનીર પીઝા બર્ગર છે તે બનીને રેડી થઈ ગયા છે। ઉપરથી આપણે થોડા એવા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી દઈશું અને તેને આપણે પોટેટો ચિપ્સ અને માયોનીઝ અથવા તો કેચઅપ સાથે સર્વ કરીશું। તો છે ને ખૂબ જ ઈઝી આપણા ચીઝી પનીર પીઝા બર્ગર। તો આ રીતે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો
અને જો તમને મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. આવી જ નવી રેસીપી સાથે મળીશું આપણે આપણી નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.